અને હવે સમાચારો પર નજર કરીએ તો આપણે એટલે કે ગુજરાતીઓએ સાચવવાની જરૂર છે, કારણ કે ચોમાસામાં રોગચાળો વકર્યો છે। ડેન્ગ્યુ, મલેરિયા અને કોલેરાના કેસીસમાં વધારો થયો છે। રાજ્યમાં 15 દિવસમાં 9 સ્થળોએ કોલેરાના 22 કેસીસ નોંધાયા છે। 800થી 1000 લોકોમાં ડેન્ગ્યુની અસર જોવા મળી। મહાનગરપાલિકાઓમાં કેસીસની સંખ્યા વધારે છે। અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિતના શહેરોમાં રોગચાળો વકર્યો છે। રોગચાળો બેકાબૂ બનતા આરોગ્ય વિભાગ પણ દોડતું થયું છે। 20,000 જેટલા આરોગ્ય કર્મીઓ ફિલ્ડમાં કામ કરી રહ્યા છે। અનેક સ્થળોએ ફોગિંગ અને દવાઓનો છંટકાવ પણ શરૂ કરી દેવાયો છે। તો ચોમાસાની ઋતુમાં હવે રોગચાળો વકર્યો છે અને જે રોગો અત્યારે વધારે ફેલાઈ રહ્યા છે તેમાં ડેન્ગ્યુ, મલેરિયા અને કોલેરાનો સમાવેશ થાય છે। 800થી 1000 લોકોમાં તો ડેન્ગ્યુની અસર જોવા મળી રહી છે। હવે ફોગિંગ અને દવાઓના છંટકાવની કામગીરી ચાલુ છે, પણ આવી સિઝનમાં સૌથી વધારે ધ્યાન રાખવાની એ જરૂર છે કે ક્યાંય પાણી ના ભરાય। ગત વર્ષની રીતે મેલેરિયા માટે તો ગત વર્ષની સાથે ચાલી રહ્યા છે। મંથ ટુ મંથ કમ્પેર કરીએ તો એમાં પ્લસ માઇનસ થોડુંક જ છે, પણ ડેન્ગ્યુ થોડું પ્લસમાં અમે ચાલી રહ્યા છીએ ગત વર્ષની કમ્પેરમાં। કોલેરામાં ગત વર્ષની કમ્પેરમાં અમે વધારે કેસ અમને આ વખતે જોવા મળેલા છે। હાલ પણ અમે અત્યારે હજુ પણ 9 જગ્યાએ છૂટાછવાયા કેસની રીતે કોલેરા માટેની કામગીરી ચાલી રહી છે, જેમાં મુખ્યત્વે જામનગર કોર્પોરેશનમાં અત્યારે કોલેરાના કેસો છે, વડોદરા કોર્પોરેશનની અંદર પણ છે, અને ગાંધીનગર કોર્પોરેશનના એરિયા ની રીતે પણ એક જગ્યાએ કોલેરાના કેસો આવા જોવા મળેલા છે। સાથે ગાંધીનગર રૂરલની વાત કરીએ તો કલોલમાં પણ કોલેરાના કેસો જોવા મળેલા છે, અને આણંદના અંદર પણ છૂટાછવાયા કેસો જોવા મળે છે। ચોમાસાની અંદર વાહકજન્ય રોગચાળો અને પાણીજન્ય રોગચાળો થવાની સંભાવના હોય છે, અને પરિણામે ખાસ કરીને જે ત્વરિત પગલાં લેવાના થતા હોય એના માટે તમામને માહિતી આપીને અમારી ટીમોને સુસજ્જ કરવામાં આવેલી છે। જેના ભાગરૂપે વાત કરીએ તો 24/7ની રીતે કંટ્રોલ રૂમની વ્યવસ્થા કરી દેવામાં આવેલી છે। 16મી તારીખથી કંટ્રોલ રૂમ જૂન મહિનાથી ચાલુ અમે કરી દીધેલો છે। તમામ સ્તરે એમ્બ્યુલન્સ ઓન રોડ રહે તે પણ એક સૂચન કરવામાં આવ્યું છે। 108 સહિતની જગ્યાએ અને તમામ સરકારી દવાખાનામાં સાપ કરડવાની ઇન્જેક્શન જે આપવાનું થતું હોય, ઇન્જેક્શન ASV એન્ટી સ્નેક વિનમ, એનો પણ પૂરતો જથ્થો સુનિશ્ચિત કરવામાં આવેલો છે। દવાઓ સરકારી દવાખાનામાં પૂરતા પ્રમાણમાં રહે, જેમાં મુખ્યત્વે ક્લોરીન ટેબ્લેટ, ORS પેકેટ અને એપિડેમિકના લગતી જે દવાઓ રાખવાની થતી હોય તો એ દવાઓ પણ પૂરતા પ્રમાણમાં દવાખાને ઉપલબ્ધ છે કે કેમ તે સુનિશ્ચિત કરવામાં આવેલું છે।